સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર. સરકારે મંગાવ્યા સૂચનો. આજના વિડીયોમાં આપણે જાણીએ છેલ્લી તારીખ અને પ્રક્રિયા. 8th પે કમિશન 8મા પગાર પંચને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કર્મચારીઓ પેન્શનરો જે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તેને લઈને એક મોટી ખુશખબર સામે આવી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, દેશભરમાં લગભગ 11 કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનની જાહેરાતોની રાહ જોઈ રહ્યા છે. સરકાર આ બાબત માટે પ્રતિબદ્ધ છે અને કમિશન ઝડપથી કામ કરી રહ્યું છે. 8મા પગાર પંચની રચના પછી નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં ગયા મહિને યોજાયેલી બેઠકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બીજો એક મોટો સુધારો સામે આવ્યો છે. 8મા કેન્દ્રીય પગાર પંચે તમામ હિસ્સેદારો પાસેથી ટિપ્પણીઓ અને સૂચનો આમંત્રિત કર્યા છે. એક સત્તાવાર નિવેદન અનુસાર આ સબમિશન 30 એપ્રિલ 2026 સુધી સ્વીકારવામાં આવશે. 8મા કેન્દ્રીય પગાર પંચે તમામ હિતધારકો, કર્મચારી સંગઠનો, પેન્શનર યુનિયનો અને સંસ્થાઓ પાસેથી તેમના મંતવ્યો અને સૂચનો આમંત્રિત કર્યા છે. સત્તાવાર નિવેદન અનુસાર આ સૂચનો સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. કમિશને જાહેર કર્યું છે એક ઓનલાઈન ફોર્મેટ. કમિશને પોતાની વેબસાઇટ પર સેવા આપતા કર્મચારીઓ અને પેન્શનરોના સંગઠનો અને યુનિયનો સંગઠનો, સંસ્થાઓ તેમજ વ્યક્તિગત કર્મચારીઓ, પેન્શનરો અને રસ ધરાવતા વ્યક્તિઓ પાસેથી સૂચનો મંગાવ્યા છે. તેના માટે મેમોરેન્ડમ અથવા રજૂઆતો માટે એક ઓનલાઈન માળખાગત ફોર્મેટ પણ બહાર પાડવામાં આવ્યું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર મેમોરેન્ડમ સબમિટ કરવા માટેનું આ ફોર્મેટ mygovernment.in પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે. નિવેદનમાં વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આયોગે હિસ્સેદારોને ફક્ત ઉપરોક્ત પોર્ટલ પર જ તેમના મંતવ્યો સબમિટ કરવા વિનંતી કરી છે. કમિશન દ્વારા હાર્ડ કોપી, ઈમેલ અથવા પીડીએફ પર વિચાર તમે કરી શકાતો નથી. વધેલા પગાર અને પેન્શન ક્યાં સુધીમાં મળવાની છે આશા? તો હાલમાં 1.1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના ઝડપી અમલીકરણના સંકેતોની રાહ જોઈ રહ્યા છે. જો કે પગાર અને પેન્શન વધારાનો સંપૂર્ણ અમલ નાણાકીય વર્ષ 26-27 સુધી અશક્ય લાગે છે. પેનલને પોતાના અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આનાથી નાણાકીય વર્ષ 2027માં વેતન અને પેન્શન વધારો લાગુ થવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે. અગાઉના અહેવાલો અનુસાર આવી સ્થિતિમાં પેનલ મુખ્ય હિસ્સેદારો સાથે તેની પરામર્શ પ્રક્રિયા ઝડપી બનાવી શકે છે અને મે 2027માં સમાપ્ત થતી સમય મર્યાદા પહેલા તેનો અહેવાલ રજૂ કરી શકે છે. મોંઘવારી ભથ્થા ડીએ માટેનું ફોર્મ્યુલા શું હશે? સામાન્ય રીતે જ્યારે પણ નવા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે ત્યારે મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ટીઆર 0 પર ફરીથી સેટ કરવામાં આવે છે અને પછી તબક્કાવાર પુનઃસ્થાપિત કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે નહીં, પરંતુ તેની ફરીથી ગણતરી કરવામાં આવશે. એ નોંધવું જોઈએ કે ઓક્ટોબરમાં છેલ્લા સુધારા પછી ડીએ અને ડીઆર હાલમાં 58% જોવા મળી રહ્યું છે. હવે સરકારી તિજોરી પર 3.2 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. 7મા પગાર પંચની રાજકોષીય અસર ₹1.2 લાખ કરોડ હતી. જોકે ડીએ અને ડીઆર ગોઠવણો પછી કર્મચારીઓ માટે અસરકારક વધારો ઓછો હતો. મોટા કાર્યબળ અને પેન્શનરોની વધુ સંખ્યાને કારણે 8મા પગાર પંચની રાજકોષીય અસર નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે, જેવી ₹2.4 લાખ કરોડથી ₹3.2 લાખ કરોડની વચ્ચે જોવા મળી રહી છે. ધન્યવાદ.